નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું વિનોદ ગોસ્વામી। લખપત તાલુકાના પુંડરાજપર ખાતે જ્યારે જીએમડીસીની નવી માઇન શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો સાથે અન્યાયને ધ્યાનમાં લેતા લખપતથી માતાના મઢ મા આશાપુરાના પટાંગણમાં આજે આ યાત્રા પૂરી થઈ છે અને યાત્રાની અંદર ખેડૂતો અને ટ્રેક્ટરો બહોળી સંખ્યામાં જોડાઈ અને યાત્રાને મજબૂતાઈ આપી અને યાત્રા સફળ કરી છે અને આગળના સમાચાર આપણે યુવા ખેડૂત જોડેથી લઈશું। તો મારી સાથે યુવા ખેડૂત સોઢા હાઠુભા અને આપને જણાવશે મુખ્ય મુદ્દાઓ અને યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો। આજે છેલ્લા 1 વર્ષથી સરકારશ્રીમાં અને જીએમડીસીના પ્લેટફોર્મ પર અમે ખેડૂતોએ રજૂઆત કરી। આ સરહદનો પ્રથમ ગામ પુંડરાજપર એટલે દેશના વડાપ્રધાન સન્માનીય મોદી સાહેબે નવું ડેફિનેશન આપી અંતિમ ગામને જે પ્રથમ ગામ રૂપે વ્યાખ્યા કરી એનો વિકાસ થાય અને અત્યારે જે જીએમડીસી દ્વારા સરહદના પ્રથમ ગામ ઉપર ખેડૂતોની જે આત્મનિર્ભર ખેડૂતો છે જેમણે પોતાના સ્વ ખર્ચે અને સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓની ભાગીદારીથી આજે ગામ છે દેશના વડાપ્રધાનનો સંકલ્પ છે આત્મનિર્ભર ભારત બને। એના માટે આ ગામ છે આખા વિશ્વ ભારત માટે પણ રોલ મોડલ કહી શકાય, કારણ કે એ ગામની અંદર અત્યારે 300 હેક્ટરથી વધુ જમીન ક્લિયર થઈ શકે છે અને વર્ષની અંદર 3 સિઝનના પાક ખેડૂતો લઈ રહ્યા છે અને ભૂગર્ભમાં એક પણ બોર કે તળાવ નથી અને 100% સિંચાઈ થતો હોય એવો ભારત વર્ષને નહીં પણ આ ધરતી ઉપર માત્ર લગભગ મારી દ્રષ્ટિએ પ્રથમ ગામ હશે। એના અનુકરણ કરી અને દેશ આખાની અંદર આત્મનિર્ભરતા માટે આ રોલ મોડલ બની શકે એવા ગામના ખેડૂતોની જે જમીનો છે જે જીએમડીસી દ્વારા માત્ર અત્યારે જે કાપડ મીટર છે એના પણ 30 થી 40 રૂપિયા કાપડ મીટરમાં કોઈ કાપડ પણ નથી મળતો, તો 38 રૂપિયા ભાવ નક્કી કરી અને ખેડૂતોનું શોષણ કરી અને સરકારશ્રીને ગેરમાર્ગે દોરી અમે વખતો વખત મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મહેસૂલ મંત્રીશ્રીને મળ્યા, કલેક્ટરશ્રીને મળ્યા, પરંતુ જ્યારે મળીને આવે ત્યારે એ લોકો બહુ પોઝિટિવ હોય છે અને પાછળથી જે જીએમડીસી દ્વારા જે બ્રીફિંગ કરવામાં આવે છે અને ખેડૂતોને જે ખોટા ચિતરી અને ઉદ્યોગના વિરોધીઓ છે, વિકાસના વિરોધીઓ છે એવું ચિતરી અને એમના મનમાં પણ ખોટી માહિતીઓ આપે છે। અને ખાસ કરીને અમારો મુદ્દો જે છે એ પ્રમોલ્ગેશન, કારણ કે સાવ નાનો ગામડો છે, 200 થી 250 ખેડૂત ખાતેદારો છે, પ્રમોલ્ગેશન ન કરવા પાછળ પણ જીએમડીસીનો ઇન્ટેન્સ છે આ જંત્રી વધારવા માટે। વખત ગ્રામ પંચાયતે રજૂઆતો કરી, દરેક પ્લેટફોર્મ પર અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆતો કરી કે જંત્રીના ભાવમાં વધારો થાય। આ બાજુના જે ગામ છે એમાં 350 રૂપિયા ચોરસ મીટર છે, જ્યારે અમારી માત્ર 38 રૂપિયા ચોરસ મીટર। તો જો વાડ ચીબડાને ગળશે અને ખેડૂતોને જો કોઈ પણ ફાયદો નહીં થાય, સરકારમાં પણ અત્યારે અમે ઘણા બધા મળ્યા તો પાછળથી અમને એવું જાણવા મળ્યું છે કે સરકારને જમીન જોઈએ છે પણ સરકાર નથી, આ નિગમ છે। નિગમ એટલે નફો કરવા માટે એણે જે આજે પ્રોજેક્ટ શરૂ છે માત્ર નફાના ઉદ્દેશ માટે શરૂ કરવામાં આવે છે। સરકારની ભાગીદારી છે, સરકારની સીધી એની અંદર દેખરેખ નથી। એના કારણે જે એમડીઓ છે, જે સનદી અધિકારી છે, આપણે આખા ગુજરાતની અંદર મને એવું નથી લાગતું કે ગુજરાતની અંદર સનદી અધિકારીઓ આખા વિશ્વની અંદર જે ભારતના જે સનદી અધિકારીઓ છે વધુમાં વધુ 3 વર્ષ કોઈ પણ સેવા આપતા હોય છે। 2021 થી અત્યારે જે એમડી છે ચીપકી બેઠા છે, તો એમડી ઉપર કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં કાયદાની અંદર જોગવાઈ છે કારણ તેઓ પણ અત્યારે જે લાઇમસ્ટોનની પોલિસી છે એમાં લાઇમસ્ટોનની પોલિસી જીએમડીસી પાસે છે નહીં, છતાં પણ પુંડરાજપર એક એવું ગામ છે એની અંદર ઉપર ઓવરબર્ડનની અંદર લાઇમસ્ટોન છે અને નીચે જે છે લિગ્નાઇટ છે અને 2 મુખ્ય ખનિજો છે। અત્યારે એની બાજુમાં જ મુંદવાની અંદર 800 હેક્ટરમાં સરકારે અત્યારે ઓક્શન કર્યો, એમાં 16,200 કરોડ રૂપિયા જેવી માતબર રકમ સરકારને જ્યારે મળી છે। તે પોલિસીઓ છે માઇનિંગ વિભાગ તરફથી, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ તરફથી, ઉદ્યોગ મંત્રાલય તરફથી એની પોલિસીઓ નક્કી થતી હોય પણ જીએમડીસી ગેરમાર્ગે દોરી અને લાઇમસ્ટોનની પોલિસી પોતે તૈયાર કરે છે અને માત્ર નજીવા ભાવે 38 રૂપિયા મીટરમાં ખરીદી અને હજારો લાખો કરોડ રૂપિયાનો જો ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે। ત્યારે અમે આ યાત્રાનો ઇન્ટેન્સ છે કે સરકારશ્રીને અમે વિનવીએ છીએ કે જીએમડીસીની જે નીતિઓ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે અંગ્રેજોની જે કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રીતે આવી છે એનાથી બધતર નીતિઓ છે અને ખેડૂતોનું શોષણ કરી અત્યારે આપણે જોઈ શકીએ સમગ્ર અત્યારે જીએમડીસી ઓડિશાની અંદર પણ માઇન્સો કરે છે, પરંતુ એને જો કમાયું હોય તો લખપત તાલુકાની અંદર જે 15 માઇન્સ છે એનામાંથી કમાણા છે, હજારો કરોડ રૂપિયા કમાણા છે, પણ લખપત તાલુકાની અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ શકીએ। આ અત્યારે ધીમે ધીમે જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે અમે અત્યારે થોડા સમય પહેલા જે ઉપમુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે પણ અમે રજૂઆતો કરી હતી। ઉપમુખ્યમંત્રી આ ગામોને જોઈને પણ એમ અચંબિત થઈ ગયા કે આ નાનો ગામ, સરહદનો છેલ્લો ગામ
અને જેમાં કોઈ પણ ઉદ્યોગો નથી, છતાં આવા સરસ મકાનો, આવી રીતે સરસ માણસો રહે છે. એનું કારણ શું? મોટા મોટા મકાનો, છતવાળા મકાનો બનેલા છે. એનું કારણ શું? ત્યારે અમે એમણે પણ કીધું કે આત્મનિર્ભર છે સાહેબ, આના માટે રોલ મોડેલ તરીકે વિકસાવવામાં આવે. અને અમારા જે 16 થી 17 જે મુદ્દાઓ છે, અને વખતો વખત અમે રજૂઆતો કરી છે. અમારા જે સંપાદન અધિકારી છે, એમાં અમારી જે માંગો સાંભળતા હતા, પહેલા જે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી છે, સંપાદન અધિકારીની નિમણૂક કર્યા. પણ એમને જ્યારે ખેડૂતોના ફેવરમાં હતા ત્યારે જીએમડીસીએ સરકારમાં રજૂઆત કરીને એમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરાવી અને એક નવા આઈએએસ ને, જો ડાયરેક્ટ આઈએએસ છે જેને કોઈ ગુજરાતી ભાષા પણ નથી બોલતા આવતી, ગુજરાતીમાં વાંચી પણ નથી શકતા, એમને જે સંપાદન અધિકારી બનાવ્યા છે. એના કારણે તેઓ માત્ર જે અત્યારે પ્રક્રિયા છે નિયમ 11 મુજબ પ્રક્રિયામાં તેઓ કાંઈ પણ કરતા નથી. અને એને સીધા ખેડૂતોને અમારા 69 મુદ્દા અમે રજૂ કર્યા હતા, વકીલો સાથે રાખીને જે એનો વિરોધ કર્યો હતો કે સંપાદન ન થાય અને ન થાય એના પાછળના પણ લોજિક આપ્યા, તર્ક આપ્યા હતા. પરંતુ એકમાત્ર જવાબ, આખા 69 મુદ્દાનો એકમાત્ર જવાબ આપે સરકારશ્રી નીતિ નક્કી કરશે એના પ્રમાણે થશે. ત્યારે મૂલ્યાંકન કેવી રીતે કરવું? અત્યારે જે રીતે ખેડૂતો છે એની આખી જમીન જે છે એ છીનવાઈ જશે તો રોજગારીનો મોટા મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય. અત્યારે આ ગામમાં દર વર્ષે 3.5 કરોડથી વધુનો જે દૂધ ભરાવે છે, તેમજ લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની ખેતીની ઉપજ કરે છે અને સિઝનમાં 3 પાકો લે છે, તો એમની રોજગારી ઉપર સીધો પ્રશ્ન આવશે. એટલે કોન્ફ્લિક્ટ થશે જીએમડીસી એની વચ્ચે. તો રોજગારીના પ્રશ્ન અને જે જીએમડીસી જે નીતિઓ છે, ખાસ કરીને અમારો આજે મુદ્દો છે સરકારને જગાડવાનો. અમે એવી વિનંતી કરી આપના માધ્યમ દ્વારા સરકાર જાગે, જીએમડીસીની પોલિસીઓ સુઓ મોટો દાખલ કરી અને એની અંદર જો ખરેખર પોતે સરકાર એનું નેતૃત્વ કરે અને એની તપાસો કરવામાં આવે. હું અત્યારે આપણા જે ડીજીપી છે એમને પણ વિનંતી કરી, આપ સુઓ મોટો દાખલ કરી, જો સીઆઈડી ક્રાઇમમાં હતા એના જે અધિકારીઓ છે, જે એમડી છે, પછી અત્યારે નવા ચેરમેન ઉપ્યા છે ને 3 બોર્ડ ઓફ ડિરેક્ટર્સના છે, અઢિયા સાહેબ હોય કે આ રૂપનસિંહ હોય કે આરતી કંવર હોય, અત્યારે જે એમણે ભરતી પ્રક્રિયા કરી છે એમાં પણ એથોસ કંપની છે એ પોતે કંપની બનાવી છે ને જે પોલિસીઓ નક્કી કરી છે લાઇમસ્ટોન માટે જે સિમેન્ટના ઉદ્યોગો લઈ આવે છે એની અંદર પણ આ જીએમડીસીના એમડી જે સંલગ્ન છે અને કોર્પોરેટ તરીકે પોતાને સમજે છે. અને આખા ભારતની અંદર જો ખનીજો કેમ એના મૂલ્યાંકન વધારે માટે નહીં પણ ખનીજોની કેમ ચોરી કરવી અને સરકારશ્રીની રોયલ્ટીમાં મોટું નુકસાન કરી રહ્યા છે, તો અમારી માંગ છે કે સરકારશ્રી જાગૃત થાય અને જીએમડીસી પર સુઓ મોટો દાખલ કરી અને હાઈકોર્ટના સિટિંગ જજોની એક કમિટી બનાવી અને સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતોની જે પ્રાઇવેટ જમીનો છે, 300 હેક્ટર જમીન છે, એની અંદર કેટલો ખનીજ આવેલો છે, ખાણની મુદત 40 વર્ષથી ઉપરની મુદત છે, અત્યારે સંપાદન કરી, કારણ કે હજી એને ઈસી નથી પણ એના પહેલા પણ સંપાદનની પ્રક્રિયા કરી, કારણ કે અત્યારે થોડાક દિવસોની અંદર જે આપણે સમજીએ જંત્રીના ભાવમાં સરકારે 2 ગણો વધારે, 2 થી 3 ગણો સાયન્ટિફિક સર્વે કરીને 3 થી 4 ગણો પણ વધારો કર્યો છે. એ લાભ લેવા માટે જો વાર જીબડાને કહેશે તો અમે સરકારશ્રીને એટલો અત્યારે અમારો ઇન્ટેન્સ છે તો સરકારશ્રી એમાંથી સુઓ મોટો કરે અને હાઈકોર્ટના સિટિંગ જજોની એક કમિટી બનાવી અને એનો સાયન્ટિફિક સર્વે હાથ ધર્યા બાદ જ સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં, એના માટે અમારો એક ઉદ્દેશ્ય હતો. અને અમે મા આશાપુરા, કચ્છની કુળદેવી મા આશાપુરા છે, જગતજનની આશાપુરા, એમને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે મા એને સદબુદ્ધિ આવશે, જીએમડીસીની જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે નીતિઓ છે એનાથી અમને બચાવજે અને એના જે અધિકારીઓ છે એને તાત્કાલિક ઘર ભેગા થાય. અને અમારી જે ખેડૂતોની જમીનો છે, જેમણે વડીલોપાર્જિત જમીનો છે, એમાં સરકારે આપી નથી પણ વડીલોપાર્જિત સરકારને જેમણે આપેલી જમીનો છે, તો એની જમીનો માત્ર 37 રૂપિયા ચોરસ મીટરના ભાવે લઈ અને ખેડૂતોને બેઘર કરી, ખેડૂતોને રોજગાર વિહોણા કરી અને સરહદ ઉપરથી જે આંતરરાષ્ટ્રીય સંવેદનશીલ સરહદનો પ્રથમ ગામ છે એના પરથી જો માઇગ્રેશન થશે, ઇન્ડસ્ટ્રી વાળા આવશે, 10 થી 15 વર્ષ રહેશે અને પછીથી જ્યારે ઇન્ડસ્ટ્રી પૂરી થશે એ કમાવીને પછી જશે તો ઇન્ડસ્ટ્રી વાળા બધા ભાગી જશે. હમણાં જ આપણે જોયું કે અહીંયા ઉદ્યોગ ગૃહ હતા એની અંદર જે મજૂરો હતા, જેવી ઓપરેશન સિંદૂર થયો એ બધા પોતાના ઘરે ભાગી ગયા, કોઈ નતું. પણ આ વિસ્તારની અંદર એક પણ માણસ છે સરહદના સંત્રી રહી સુરક્ષા એજન્સીઓ સાથે કંધેમાં કંધા મિલાવી ક્યારે પણ એમ રજૂઆત નથી કે અમારા ઉપર શું થશે, અમને ભય છે, છતાં પણ ઉભા રહી અને સામે જઈ ને જે રીતે લોકો અહીંયા રહી છે, સીમા પ્રહરી તરીકે રહે છે અને ભૂગોળ પણ જો આ લોકો ન હોત તો હું એમ અતિશક્તિ નથી પણ આજે ભારતનો ભૂગોળ પણ અલગ હોત, છતાં પણ જો સરકારો આમ નહીં કરે તો અમે અત્યારે શાંતિપૂર્ણક રીતે પદયાત્રા કરી, માતાજીને પ્રાર્થના કરી કે અમને સદબુદ્ધિ આપે, જો આગામી દિવસોની અંદર અમને પણ ઉર્જા આપે, માતાજી અમને પણ શક્તિઓ આપે.